વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 11માં પ્રકરણ 1માં સજીવ વિશ્વની અંદર આપણે વર્ગીકરણ ક્લાસિફિકેશનની આગળ વાત કરેલી કે વનસ્પતિ અને પ્રાણીઓ જે છે કે જેનું જ્યારે નામનાધિકરણ કરવું શક્ય ના હોય તો પ્રથમ કક્ષાએ સજીવની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા એ શક્ય બનાવાય છે. અને આવી જે વર્ગીકરણની પદ્ધતિ કાર્ય પદ્ધતિ જે છે કે જેને આપણે વર્ગીકરણ ક્લાસિફિકેશન તરીકે ઓળખીએ છીએ, એમાં આપણે વાત કરીએ કે ભાઈ દરેક સજીવને એમાં વર્ગીકૃત રીતે કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય છે અને એના સરળતાથી આપણે નિરીક્ષણ કરી શકાય એવા લક્ષણો પર આધારિત હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, કૂતરાઓ છે, બિલાડાઓ છે, કીટકો છે, જૂથ, તો આ બધા જૂથને આપણે ઓળખી શકીએ. હવે આવા જુદા જુદા જે ઉદાહરણો છે એમાંની કેટલાક ઉદાહરણો આપણે વાત કરીએ કે સસ્તન જૂથ. સસ્તન જૂથ એટલે એના એવા લક્ષણો હોય કે જે સરળતાથી આપણે નિરીક્ષણ કરી શકીએ. દાખલા તરીકે સસ્તનના લક્ષણો છે કે બાહ્ય કર્ણ પલ્લવ, બરાબર, અથવા શરીર ઉપર વાળ રૂવાટી ધરાવે, વાળ અથવા તો રૂવાટી, જે પ્રાણીના શરીર ઉપર રૂવાટી આવેલી હોય. અને ત્રીજું છે સ્તનગ્રંથિ ધરાવતા હોય. તો આવા જે પ્રાણીઓ જે છે એને આપણે સસ્તન જૂથની અંદર મૂકીએ એટલે આ લક્ષણો એવા છે કે જે આપણે એને બાહ્ય લક્ષણો સરળતાથી આપણે એના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. એટલે આપણે એક સસ્તન જૂથ તરીકે એને ઓળખીએ. એટલે વનસ્પતિની અંદર માનો કે ઘઉં હોય તો ઘઉંના લક્ષણો મિત્રો આપણને ખબર છે કે આપણે ઘઉંનો છોડ જોયો છે એટલે આપણને તરત જ ઘઉં વિશેની વાત કરીએ એટલે આપણી નજર સમક્ષ આ જે ઘઉંનો છોડ જે છે તાદૃશ્ય થાય. એ જ રીતે માનો કે આપણે આલ્સેશિયન કૂતરા વિશે વાત કરતા હોઈએ તો આપણને ખબર છે કે આપણે કોના વિશે વાત કરીએ છીએ. એ જ રીતે આપણે કોઈપણ સસ્તન પ્રાણી જૂથની વાત કરતા હોઈએ ત્યારે એના લક્ષણો જે છે આપણને જોવા મળે. આપણે ઘઉં વિશે વાત કરતા હોય તો પછી ચોખાનો ખ્યાલ આપણા મગજમાં આવે નહીં, કારણ કે ચોખા અને ઘઉંનો તફાવત આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ, જાણીએ છીએ. એટલે આપણને ઘઉંના જે લક્ષણો છે જોવા મળે. એટલે અહીંયા આગળ જુદા જુદા વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે એની સુલભ કક્ષાઓ જે છે પાડેલી હોય છે. અને આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ છે વર્ગક, ટેક્સા. વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે અને વનસ્પતિઓનું પણ વર્ગક બને. દાખલા તરીકે ઘઉં એક વર્ગક છે, એ જ પ્રાણી એક વર્ગક છે, સસ્તન એક વર્ગક છે. પછી આપણે એને કૂતરાઓ લઈએ તો પણ એ બધા સસ્તન વર્ગની અંદર આવે, કારણ કે કૂતરા એ સસ્તન છે, સ્તનધારી છે, અને સસ્તન બધા કેમ છે? પ્રાણીઓ છે. એટલે પ્રાણીઓ, સસ્તન અને કૂતરાઓ જે છે એના જુદા જુદા સ્તરે આપણે વિવિધ વર્ગક તરીકે એ રજૂ થતા હોય છે. એટલે વર્ગીકરણની વ્યાખ્યા જો આ રીતે આપણે સરળતાથી આપવી હોય તો આપણે એમ કહી શકીએ કે લાક્ષણિકતાઓના આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરવાની પ્રક્રિયા એટલે એને કહેવાય વર્ગીકરણ ક્લાસિફિકેશન. મિત્રો, વર્ગીકરણનો અભ્યાસ કરતી જે શાખા વિદ્યા એટલે શાખા, વિજ્ઞાનની જે શાખા છે એને કહેવાય છે વર્ગીકરણ વિદ્યા, ટેક્સોનોમી. તો આ વર્ગીકરણ વિદ્યાની અંદર આપણે સજીવોના સુલભ લક્ષણો જે છે એના આધારે આપણે એને જુદા જુદા જૂથોની અંદર વહેંચી શકીએ છીએ અને એના વિશેનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ છીએ. મિત્રો, વર્ગીકરણ વિદ્યાની અંદર સજીવોની કોષ રચનાની સાથે સાથે બાહ્ય રચના અને આંતરિક રચના જે છે એને પણ આપણે સાથે લઈએ. એટલે કોષ રચનાની સાથે એની બાહ્ય રચના, એની આંતરિક રચના, ત્યાર પછી આપણે એની વિકાસની પ્રક્રિયા અને પરિસ્થિતિકીય જાણકારી જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, બાહ્ય એટલે સજીવના આપણે સરળતાથી બાહ્ય લક્ષણોને જોઈ શકીએ એની બાહ્ય રચના. આંતરિક રચના એટલે એની અંદરની રચના, શરીરની આંતરિક રચના, એમાં કોષ આવી જાય. કોષ સુધીની રચના જે છે આપણે એનો અભ્યાસ જે છે એના લક્ષણો છે એને આપણે ધ્યાનમાં લઈએ. ત્યાર પછી એનો વિકાસની ક્રિયા, એની વિકાસની પ્રક્રિયા કેવી રીતે છે, એ રીતે વૃદ્ધિ અને વિકાસ પામે છે. સાથે સાથે એક કેવી પરિસ્થિતિની અંદર વૃદ્ધિ અને વિકાસ પામે છે તો જીવંત જોવા મળે છે. તો એ બધી બાબતો જે છે એને ધ્યાનમાં લઈ અને આ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસની અંદર આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ. મિત્રો, વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે 4 છે. એમાં એક છે
લક્ષણીકરણ, આપણે એને કહીએ છીએ કેરેક્ટરાઇઝેશન. બીજું છે ઓળખ વિધિ, એને કે આઈડેન્ટિફિકેશન. ત્રીજી પ્રક્રિયા છે વર્ગીકરણ, ક્લાસિફિકેશન. અને ચોથી પ્રક્રિયા જે છે એ છે નામકરણ, જેને આપણે ઓળખીએ છીએ નોમેનકલ્ચર. તો આ જે ચાર પ્રક્રિયાઓ છે એ જે ચાર પ્રક્રિયાઓ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે, જે આ ચાર બાબતો જે છે કોષ રચનાની સાથે સાથે બાહ્ય રચના, આંતરિક રચના, વિકાસની પ્રક્રિયા અને પરિસ્થિતિકીય જાણકારી છે, એના દ્વારા આપણે મેળવી શકીએ છીએ. અને સજીવનો સંપૂર્ણ અભ્યાસ જે છે એ અભ્યાસ આ રીતે આપણે કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે શરૂઆતના જીવનની અંદર મનુષ્ય જે છે એ પોતાની જરૂરિયાતો મુજબ સજીવોની ઓળખ જે છે મેળવતો હતો. વર્ગીકરણ આમ તો જોવા જઈએ તો કોઈ નવી વસ્તુ નથી. વર્ષો પહેલાં પણ આપણા પૂર્વજો જે છે, એટલે કે જ્યારથી મનુષ્યની જાતિનો જન્મ થયો, એટલે કે આદિમાનવ જે છે એ આદિમાનવ જીવનથી આપણે શરૂઆત કરીએ તો આપણે મિત્રો જાણીએ છીએ કે વર્ગીકરણ એ વખતથી જ હતું. એ વખત શરૂઆતના સમયની અંદર મનુષ્ય જે છે પોતાના ઉપયોગ માટે જે બાબતો અથવા જે મહત્ત્વ ધરાવતું હતું એને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરતો હતો. પાયાની જરૂરિયાતો જે છે, ખોરાક, પહેરવા ઓઢવા અને આશ્રય, આ શરૂઆતના મનુષ્યના જીવનની પાયાની જરૂરિયાતો. અત્યારના સમયમાં આપણે એને કહીએ રોટી એને કે ખોરાક, કપડાં એને કે પહેરવા ઓઢવા અને મકાન એને કે આશ્રય. તો આ જે પાયાની જરૂરિયાતો હતી એ જરૂરિયાતના આધારે મનુષ્ય જે છે એ અન્ય સ્ત્રોત જે છે એ શોધતો. એટલે શરૂઆતનું વર્ગીકરણ જીવન જે છે એ સજીવોની ઉપયોગિતા ઉપર આધારિત હતું. મિત્રો, આપણા ઘરની અંદર પણ આપણે વર્ગીકરણ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું, રસોડું. તો રસોડાની અંદર તમે જુઓ, દરેક વસ્તુ જે છે એ વ્યવસ્થિત અને ખાનાઓની અંદર ગોઠવેલી હોય. સૌથી પહેલાં અથવા તો જે મહત્ત્વના છે, જેની સૌથી વારંવાર જરૂર પડે એને આપણે નજીક ગોઠવ્યા હોય, અને પછી જેમ જેમ જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે એને થોડાક દૂર અથવા નજીક આપણે વસ્તુ જે છે આપણા રસોડાની અંદર ગોઠવી હોય છે. મમ્મી આપણા ઘરમાં એટલી બધી એક્સપર્ટ હોય છે કે એને આખા રસોડાની અંદર કયો સામાન ક્યાં મૂક્યો છે આંખ મીચીને તમે કહો ને, અથવા અડધી રાતે ઉઠાડીને કહો તો મમ્મી આંખો બંધ કરીને અડધી ઊંઘમાં પણ રસોડામાં જઈને એ વસ્તુ ફટ લઈને તમને લઈને આપી દે. કારણ શું? તો મમ્મીએ પોતાના રસોડાની અંદર પોતાની જરૂરિયાત મુજબ દરેક વસ્તુ જે છે એને ચોક્કસ વર્ગીકૃત કરી અને મૂકેલી છે. તો આ એક પ્રકારનું વર્ગીકરણ છે. મિત્રો, તમે દુકાનની અંદર જાઓ, મોલની અંદર જાઓ તો ત્યાં પણ તમે જુઓ, ત્યાં પણ જે સામાન ગોઠવ્યું છે બધું વર્ગીકરણ પ્રમાણે જ હોય. મોલની અંદર તમે જુઓ તો ભલે 10 માળનો મોલ હોય, પણ દરેક માળની અંદર મોલમાં તમે જુઓ તો અલગ અલગ વિભાગ પાડેલા હોય. તમને હાઉસહોલ્ડ આઇટમ, ઘરની જરૂરિયાત વસ્તુ, રસોડાની આઇટમો બધી તો એક જ માળ ઉપર જુદી જુદી દુકાનો આવેલી હોય. કપડાં, જાત જાતના કપડાં, એમાં પુરુષના કપડાં, સ્ત્રીના કપડાં, બાળકોના કપડાં, અંડરગાર્મેન્ટ્સ, આ બધાનો અલગ વિભાગ આવેલો હોય. એ જ રીતે તમે સોના ચાંદીની દુકાનની અંદર જો મોલની અંદર જાઓ તો ત્યાં પણ અલગ અલગ વિભાગ. ઓનલી ગોલ્ડ તો ફક્ત ગોલ્ડના જ ઓર્નામેન્ટ. સિલ્વર તો ઓનલી સિલ્વરનો આખો વિભાગ અલગ હોય, ત્યાં ફક્ત ચોદીના જ અથવા ચાંદીના જે વસ્તુઓ જે છે આપણને મળી રહે. તો આ એક પ્રકારનું વર્ગીકરણ છે. મિત્રો, એટલું જ નહીં, તમે કોઈ પણ દુકાનમાં જાઓ, કરિયાણાની દુકાનમાં જાઓ કે મેડિકલ સ્ટોરની અંદર જાઓ તો ત્યાં પણ વસ્તુઓ આ રીતે જ ગોઠવેલી હોય છે. એટલું જ નહીં, તમે મ્યુઝિયમની અંદર જાઓ, ઝૂની અંદર જાઓ અથવા તો કોઈ વનસ્પતિ ઉદ્યાનની અંદર જાઓ તો ત્યાં આગળ પણ વનસ્પતિ અને પ્રાણીઓનું ગોઠવણી જે છે એ આ વર્ગીકરણ પદ્ધતિ મુજબ કરેલી હોય છે. એટલે આ વર્ગીકરણ એ કોઈ નવી વસ્તુ નથી. જેમ જેમ માનવના મગજ અને બુદ્ધિનો વિકાસ થતો ગયો એમ મનુષ્ય જે છે સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે વધુ જાણવામાં રસ દાખવતો હતો. પણ આટલું પૂરતું નથી, એની વચ્ચેના એ સંબંધો જે છે એ સંબંધો પણ કેળવવા લાગ્યો, અને આ સંબંધો દ્વારા મનુષ્ય જે છે એ પોતાના ઉપયોગિતા મુજબ સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. અને આવા જે સંબંધો દ્વારા જે અભ્યાસની એક નવી શાખા વિકસી, જેને કહેવાય છે પદ્ધતિસરનું વિજ્ઞાન, અંગ્રેજીમાં એને કહે છે સિસ્ટમેટિક્સ.
આ સિસ્ટમેટિક શબ્દ જે છે એકચ્યુઅલી લેટિન ભાષાનો શબ્દ છે અને એમાં શબ્દ જે છે સિસ્ટીમા, એનો અર્થ થાય સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. આ સિસ્ટીમા એટલે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. કોઈ એક ચોક્કસ સ્થાને અથવા તો જુદા જુદા વિસ્તારોની અંદર સજીવોને આપણે ચોક્કસ વ્યવસ્થા કરી હોય, ગોઠવણી કરી હોય તો એને કહેવામાં છે સિસ્ટીમા. કાર્લ લિનેસ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પુસ્તકો વનસ્પતિ વર્ગીકરણ અંગેના લખેલા છે. એમાંના એક પુસ્તકનું શીર્ષક એને સિસ્ટીમા ઓફ નેચુરા આ શબ્દ જે છે એનો પોતાના પુસ્તકના નામની અંદર પ્રયોજન કરેલું. એટલે અહીંયા આગળ આ સિસ્ટમિક વિજ્ઞાન જે છે એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો જે છે એના અહેવાલ જે છે એને પણ ધ્યાને લેવામાં આવે છે. આ સિસ્ટમેટિક્સ જે છે એનો જેમ જેમ વ્યાપ વધતો ગયો એમ નામકરણ, ઓળખવિધિ અને વર્ગીકરણ જે છે એનો અંદર સમાવેશ કરતો કહેવામાં આવે અને એના કારણે અત્યારે હાલ આ વિજ્ઞાન જે છે સિસ્ટમેટિક સાયન્સ જે છે એટલું બધું વિકસ્યું છે કે જેના કારણે આપણે સજીવો વચ્ચેના જે સંબંધો જે છે પછી ઉદ્વિકાસીય સંબંધો હોય તો પણ એને ધ્યાનમાં લઈને આપણે ખૂબ જ સરળતાથી સજીવોનું આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. મિત્રો, સજીવોનું જ્યારે વર્ગીકરણ કરવામાં આવે ત્યારે આપણે વાત કરી કે ભાઈ જૂથ બનાવવામાં આવે. એટલે આમ જોવા જઈએ તો વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં દરેક ચરણ જે છે એ ચરણ હરોળ ને આ દરેક હરોળ જે ચરણ જે છે એ હરોળ અથવા તો કક્ષા જે છે એ પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. અને આવી જે વર્ગીકૃત કક્ષાઓ જે છે કે જે બધી ભેગી મળી અને એક વર્ગીકૃત શ્રેણીની રચના કરે. અને આ દરેક કક્ષાએ વર્ગીકરણના એક એકમ તરીકે વર્ગીકૃત શ્રેણી છે એને લેવામાં આવે છે અને એના માટે ઉપયોગ કરવામાં આવતો જે શબ્દ છે જેનું નામ છે વર્ગીકી ટેક્સોન. વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણીઓ જે છે કે જે ઉદાહરણ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે કીટકનું. તો મિત્રો, કીટકના લક્ષણો એ જે સરળ સામાન્ય છે એ છે સાંધાવાળા 3 ઉપાંગો. જે સજીવો સાંધાવાળા 3 ઉપાંગો ધરાવતા હોય અને નાના કદના હોય તો સામાન્ય રીતે આપણે એને કીટક તરીકે ઓળખીએ. આ કીટકના લક્ષણ જેવું નહીં કે એકલા કીટકમાં આ લક્ષણો જોવા મળે. દરેક કીટકની ઘણી બધી જાતિઓ છે. એમાં વંદો પણ આવી જાય, માખી પણ આવી જાય, ભમરો પણ આવી જાય, પતંગિયું પણ આવી જાય, મચ્છર પણ આવી જાય. બરાબર? તો આ બધા પ્રાણીઓ એવા છે કે દરેકના ઉપાંગ તમે જુઓ તો સાંધાવાળા છે. 3 કે 5 4 સાંધાવાળા ઉપાંગો ધરાવતા. સાંધાવાળા જે ઉપાંગો ધરાવતા હોય એવા બધા પ્રાણીઓને આપણે સંધિપાદ કહીએ છીએ. સંધિ એટલે સાંધા, પાદ એટલે ઉપાંગ. તો એવા બધા જે છે કીટકોની અંદર આવે. તો આપણે આ એક લક્ષણ જે છે એ લક્ષણ સામાન્ય છે અને આવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોનું જૂથ જે છે એનું પ્રતિનિધિત્વ આ કીટક શ્રેણી જે છે અથવા વર્ગક જે છે વર્ગીકી કરે છે. મિત્રો, વર્ગીકરણના અભ્યાસની અંદર આપણે સજીવોની અંદર જોવા મળતા જે લક્ષણો છે એ લક્ષણોના આધારે આપણે જૂથ અથવા તો કક્ષા તરીકે રજૂ થતા હોય છે અને આ કક્ષાઓ જે છે આગળ જતાં હરોળનું સૂચન કરે અને દરેક હરોળમાં વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂ થતા હોય છે. અને આ જે વર્ગીક જૂથો છે એ કક્ષાઓ જે છે માત્ર બાહ્ય રચનાઓ નહીં પરંતુ એના વિશિષ્ટ જૈવિક લક્ષણો પણ આપણને દર્શાવે છે. મિત્રો, બધા જ જે સજીવો જે છે એ સજીવોના વર્ગીકરણ અભ્યાસની અંદર આપણે જુદી જુદી વર્ગીકીય અથવા વર્ગક જે છે એનો ઉપયોગ કરીએ છીએ. અને આવા જે વર્ગકો છે એમાં એક છે સૃષ્ટિ યાની કે કિંગડમ, બીજો છે સમુદાય કે વિભાગ, ત્રીજો છે વર્ગ, ચોથો છે શ્રેણી, પાંચમો છે ગોત્ર, છઠ્ઠો છે કુળ, સાતમો છે પ્રજાતિ અને બીજો છે જાતિ. વર્ગીકરણની જે જુદી જુદી વર્ગીકરણ કક્ષાઓ જે છે એમાં સૌથી ઉપરની અથવા તો ઉચ્ચ વર્ગક જો કોઈ હોય તો એ છે સૃષ્ટિ અને સૌથી નિમ્ન કોઈ હોય વર્ગક અથવા કક્ષા તો એ છે જાતિ. એટલે દરેક સજીવના વર્ગીકરણની અંદર સૌથી પાયાનો જો કોઈ એકમ હોય, નિમ્ન કક્ષા હોય, દરજ્જો હોય તો એ છે જાતિ. જાતિ પછી પ્રજાતિ, પછી કુળ, પછી ગોત્ર, શ્રેણી, વર્ગ, વિભાગ અથવા તો સમુદાય અથવા તો સૃષ્ટિ. હવે અહીંયા આગળ સૃષ્ટિ પછીનો જે મેં વર્ગક લખ્યું કે સમુદાય કે વિભાગ, તો સમુદાય કે વિભાગ કેમ લખ્યું અને ક્યારે એનો ઉપયોગ થાય?
મિત્રો, જો આપણે વનસ્પતિનું વર્ગીકરણ કરતા હોઈએ તો સૃષ્ટિ પછીનો જે વર્ગક છે એ વિભાગ જ આવે. જ્યારે પ્રાણીઓનું વર્ગીકરણ કરતા હોઈએ આપણે તો સમુદાય જે છે એ હંમેશા પછીનો વર્ગક જે છે સમુદાય આવે. એટલે ધ્યાન રાખજો મિત્રો, પ્રાણીનું વર્ગીકરણ કરતા સૃષ્ટિ પછીનો વર્ગક સમુદાય આવે અને પછી બાકીના વર્ગ શ્રેણીથી લઈને જાતિ સુધી. જો આપણે વનસ્પતિનું વર્ગીકરણ કરતા હોય તો પહેલો વર્ગક સૌથી ઉચ્ચ વર્ગક જે છે સૃષ્ટિ આવે, પછી વિભાગ આવે, સમુદાય ના આવે, અને વિભાગ આવે. વિભાગ પછી વર્ગ શ્રેણીથી લઈ અને જાતિ સુધી, એમ ક્રમશઃ ઉપરથી લઈ અને નિમ્ન જાતિ સુધી જુદી જુદી વર્ગીકરણની કક્ષાઓ જે છે એ કક્ષાઓ આવે છે. સજીવોની અંદર આવી જે જુદી જુદી કક્ષાઓ જે છે એ મૂકવા માટે આપણે વ્યક્તિગત કે સજીવોના જૂથનું આપણને સૌથી પહેલાં પાયાનું જ્ઞાન હોવું જોઈએ. જો આપણને સજીવોના પાયાના લક્ષણોનું જ્ઞાન હોય તો આવા લક્ષણો જે છે કે જેના દ્વારા આપણે સ્વતંત્ર રીતે એના જેવા બીજા પ્રકારના જે સજીવો છે એ સજીવો વચ્ચેની સામ્યતા અને ભિન્નતાઓ જે છે એ આપણને ઓળખવામાં મદદરૂપ થાય છે. આપણે જો પાયાના લક્ષણો જાણતા હોઈએ તો આપણને ખબર પડે કે આ સજીવ બીજા સજીવ સાથે કયા કેકની સમાનતા ધરાવે છે, કેટલા લક્ષણોમાં સમાનતા ધરાવે છે, અથવા તો ભિન્નતા એટલે જુદાપણું, કયા લક્ષણોમાં જુદાપણું ધરાવે છે. જો વધારે પ્રમાણમાં સમાન લક્ષણો હોય તો આપણે એ જ વર્ગકમાં મૂકીએ, અને જો એનાથી અલગ લક્ષણો જો વધુ હોય તો આપણે એને અન્ય જૂથ અથવા તો અન્ય વર્ગક જે છે એ વર્ગકમાં આપણે એને મૂકીએ છીએ અને આવી રીતે આપણે સજીવોનું વર્ગીકરણ કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા આગળ આપણે સજીવોનું વર્ગીકરણ કરવું હોય તો એના માટેના જુદા જુદા વર્ગીકૃત શ્રેણીઓ જે છે અથવા વર્ગકી જે છે અથવા વર્ગક જે છે એ વર્ગકનો આપણે અભ્યાસ કરીએ છીએ, જે આપણે વાત કરી કે ભાઈ સૃષ્ટિથી લઈને જાતિ સુધી. તો આવા જુદા જુદા વર્ગકો છે. એમાં સૌથી નિમ્ન પાયાનો જે વર્ગક છે એની આપણે સૌથી પહેલાં વાત કરીએ જાતિ, યાની કે સ્પીસીસ. મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય છે. અહીં શબ્દ ધ્યાન રાખજો કે મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોનું જૂથ એટલે જાતિ, અથવા તો આપણે બીજી રીતે વ્યાખ્યા આપણે દાખલી આપી શકીએ કે સજીવોમાં વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા અને આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા વ્યક્તિગત અથવા વ્યક્તિઓના સમૂહને જાતિ કહે છે. સૌથી વધારે લક્ષણોમાં સમાનતા હોવી જોઈએ અને એકબીજા સાથે આંતરપ્રજનન કરી શકે. એક જ જાતિના સજીવો છે પોતાની એ જ જાતિના સજીવો સાથે પ્રજનન કરી શકે અને નવી સંતતિ ઉત્પન્ન કરે. અન્ય જાતિના સજીવો જે છે એકબીજા સાથે આંતરપ્રજનન કુદરતી રીતે કરતા નથી. સમાજની અંદર તમે જુઓ, સજીવ સૃષ્ટિની અંદર અત્યારે હાલ કેટલાક એવા ઉદાહરણો પણ છે કે જે વર્ણસંકર તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં સંકર પદ્ધતિ છે, કૃત્રિમ રીતે આપણે આંતરપ્રજનન કરાવીએ. એક જાતિનું અન્ય જાતિના સજીવ, નર એક જાતિનો નર અને બીજી જાતિનો માદા હોય અન્ય જાતિની એનાથી જુદી, તો અથવા તો આવા નર માદા નર વચ્ચે આપણે સંકરણ કરાવીને નવી જાતિઓ મેળવી છે. અને એનું એક સૌથી પ્રચલિત ઉદાહરણ છે મિત્રો ખચ્ચર. આ ખચ્ચર એક એવું પ્રાણી છે કે જે બે જુદી જુદી જાતિના, એક ઘોડો અને બીજું ગધેડો. તો આ ઘોડા અને ગધેડા બંનેની જાતિ અલગ અલગ છે અને એ બંને વચ્ચે સંકરણ કરાવીને નવી જાતિ ખચ્ચર જે છે મેળવવામાં આવી. પણ આ બંને જાતિઓ એકબીજા સાથે સ્વયં પ્રજનન કરી શકતી નથી. એટલે અહીંયા આગળ એ બંને એક જાતિના ના કહેવાય, અલગ અલગ જાતિના કહેવાય. તો આવી રીતે આપણે કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. બીજું એક ઉદાહરણ લઈએ, સોલેનમ ટ્યુબરોઝમ બટાટા. ત્રીજું ઉદાહરણ આપણે પ્રાણીનું લઈએ, પેન્થરા લિયો. તો મિત્રો અહીંયા મેન્જીફેરા, સોલેનમ અને પેન્થરા આ ત્રણ જે છે પ્રજાતિઓના નામ છે, જ્યારે ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો એ જાતિના નામ છે. હવે આ આંબાનું નામ છે, આ બટાટાનું વૈજ્ઞાનિક નામ છે અને આ સિંહનું વૈજ્ઞાનિક નામ છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો કે સિંહની અંદર પેન્થરા જાતિ જે છે પ્રજાતિ, એની અંદર બીજી એક જાતિ આવે ટાઇગ્રીસ. આ ટાઇગ્રીસ શબ્દ જે છે એ આપણે વાઘ એના માટેની જાતિ છે, જ્યારે પેન્થરા એ પ્રજાતિ છે. એટલે એક પ્રજાતિની અંદર બીજી જાતિઓ પણ આવેલી હોય. એ રીતે આપણે વનસ્પતિમાં લઈએ, દાખલા તરીકે સોલેનમ, બરાબર, બીજું છે નાઇગ્રમ પીલુડી અને ત્રીજું છે મેલોન્જેના રીંગણ. આ ત્રણેય જે છે
કે જે સોલેનમની અંદર આ સોલેનમ પ્રજાતિ છે, જ્યારે નાઇગ્રમ અને મેલેન્જેના એ જાતિ છે. જેમ અહીંયા આગળ ટ્યુબેરોઝમ જાતિ છે, તો સોલેનમની અંદર ટ્યુબેરોઝમ જાતિ પણ આવે, નાઇગ્રમ જાતિ પણ આવે અને મેલેન્જેના જાતિ. એટલે આ સોલેનમ પ્રજાતિ જે છે એ એક આ બટાટાનું એટલે કે સોલેનમ, બીજું નાઇગ્રમ અને ત્રીજું મેલેન્જેના, એમ 3 જાતિઓ ધરાવે છે. એટલે એક પ્રજાતિ જે છે એ 2 કરતાં વધુ જાતિઓનો સમાવેશ કરે છે. તો અહીંયા આગળ સિંહની અંદર પણ આપણે આ ઉદાહરણ જે છે એ ઉદાહરણ આપણે લઈ શકીએ. આપણે ઉદાહરણને જોઈએ. દાખલા તરીકે પેન્થરા એ પ્રજાતિ છે જે અન્ય જાતિ ફેલિસ કરતાં જુદી પડે છે, એટલે કે બિલાડી કરતાં અલગ છે. એટલે અહીંયા તમે જુઓ પ્રજાતિઓ જે છે પણ અલગ અલગ હોઈ શકે. આવું જ આપણે મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. એમાં હોમો એ પ્રજાતિ છે, સેપિયન્સ એ જાતિ છે. એટલે અહીંયા આગળ સેપિયન્સ એ જાતિમાં સમાવેશ છે અને એનું જૂથ જે છે પ્રજાતિ હોમોની અંદર સમાવેશ છે. મિત્રો, અહીંયા આગળ હરોળ કે કક્ષા જે છે એ બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે અને દરેક પ્રજાતિ જે છે એ એક કે એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ અથવા પ્રત્યયો જે છે ધરાવી શકે છે અને અન્ય સજીવો તરીકે રજૂ થાય છે. પરંતુ એ બાહ્ય રચનાકીય સમાનતાઓ જે છે એકબીજા સાથે ધરાવે છે. તો આ જે વર્ગ જે છે એને આપણે જાતિના નામથી ઓળખીએ છીએ. આવી જ રીતે બીજો એકમ છે પ્રજાતિ. પ્રજાતિ જીનસ, એનો સરળ અર્થ છે નજીકના સંબંધ ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિ કહે છે અથવા તો પ્રજાતિમાં સમાવેશ કરવામાં આવે છે. નજીકના સંબંધી ધરાવતી એવી જાતિઓ, અથવા તો બીજી રીતે વ્યાખ્યા આપે કે સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના સમૂહને પ્રજાતિ કહે છે. જેનો પૂર્વજ સામાન્ય હોય એવી જે જાતિઓ છે એ જાતિઓના સમૂહ હોય એને પ્રજાતિ કહેવામાં આવે. દાખલા તરીકે આપણે વનસ્પતિનું ઉદાહરણ લઈએ, બટાટા, રીંગણ. બટાટાનું જાતિનું નામ છે ટ્યુબેરોઝમ અને રીંગણનું છે મેલેન્જન. આ બંને જાતિ છે. તો એ બંને એક જ પ્રજાતિ સોલેનમમાં આવે. એટલે સિંહ, દીપડો અને વાઘ, લાયન, લેપર્ડ અને ટાઈગર, આ ત્રણેય જે છે અલગ અલગ જાતિ છે જે એક જ પ્રજાતિ પેન્થરામાં આવે. સિંહ જે છે પેન્થરા લિયો, દીપડો જે છે પેન્થરા પેરડસ અને ટાઈગર જે છે પેન્થરા ટાઇગ્રીસ. તો આ જે પેન્થરા છે એ પ્રજાતિ છે અને બાકીના જે લિયો, પેરડસ અને ટાઇગ્રીસ છે શું છે? જાતિ છે. તો એક જ પ્રજાતિમાં એક કરતાં વધુ જાતિઓ જે છે એ સમાવેશિત થયેલી હોય છે. પેન્થરા એ અન્ય પ્રજાતિ છે કે જે ફેલિસ કરતાં જુદી પડે છે. તો આ ફેલિસ એ પણ પ્રજાતિ છે અને આ પેન્થરા જે છે એ પણ પ્રજાતિ છે. એટલે પ્રજાતિ પેન્થરા અને ફેલિસ જે છે એકબીજા કરતાં જુદી પડે છે. પેન્થરા જે છે સિંહો, દીપડો અને વાઘની પ્રજાતિ છે, જ્યારે ફેલિસ જે છે બિલાડી જે જાતિ જે છે એનું પ્રજાતિ છે. તો અહીંયા આગળ તમે 2 વસ્તુ જોશો, બંને અલગ અલગ પ્રજાતિ છે. બિલાડીનું વૈજ્ઞાનિક નામ છે ફેલિસ કેક્ટસ, CATUSES. તો આ બિલાડીનું કુળ જે છે પ્રજાતિ જે છે ફેલિસ છે, જ્યારે સિંહ, દીપડો અને વાઘની પ્રજાતિ જે છે પેન્થરા છે. એટલે સામાન્ય પૂર્વજ ધરાવતી જે જાતિઓ છે એના સમૂહને કહેવામાં આવે છે પ્રજાતિ. ત્યાર પછીનો વર્ગ જે છે એ છે કુળ, ફેમિલી. ખાસ સંબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહથી રચાતા વર્ગને કહે છે કુળ. અહીંયા જો મિત્રો પ્રજાતિ શબ્દ છે, પ્રજાતિઓના સમૂહથી રચાતા વર્ગને કુળ કહેવામાં આવે છે. અથવા તો બીજી રીતે વ્યાખ્યા આપવી હોય તો આપણે આપી શકીએ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહથી રચાતા વર્ગને કુળ કહે છે. મિત્રો, તમે અહીંયા આગળ જે કંઈ વસ્તુના નવા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ખાસ નોંધ કરજો કે જેથી તમને આ મુદ્દાઓ જે છે અથવા તો વ્યાખ્યાઓ જે છે, શબ્દો જે છે એ આ વર્ગકો અથવા તો આપણા જે ટેક્સ્ટના અથવા તો જે મુદ્દાઓના જે અમુક શબ્દો છે, શબ્દો સમજવામાં સૌથી વધારે સરળતા રહે. મિત્રો, અહીંયા આગળ કુળ જે છે એ કુળ 2 લક્ષણોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એમ એક લક્ષણ છે વાનસ્પતિક, વેજીટેટિવ, અને બીજું લક્ષણ છે પ્રાજનની, રિપ્રોડક્ટિવ. તો આ વાનસ્પતિક, વેજીટેટિવ, પ્રાજનિક, રિપ્રોડક્ટિવ આ બંને લક્ષણોના આધારે આ કુળ નામની જે શ્રેણી છે એને વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે વનસ્પતિનું ઉદાહરણ લઈએ. સોલેનમ, પિટ્યુનિયા અને ધતુર, આ 3 પ્રજાતિ છે. તો આ ત્રણેય પ્રજાતિઓ એક કુળ સોલેનેસીની અંદર આવે. ખ્યાલ આવે?
સોલેનમ, પિટ્યુનિયા અને ધતુરા 3 છે પ્રજાતિ કે જે એક કુળ સોલેનેસીમાં આવે છે. એટલે ગાઢ સંબંધ ધરાવતી જે પ્રજાતિઓ છે એના દ્વારા કુળની રચના થાય. એટલે આ જે 3 પ્રજાતિઓ જે છે એકબીજા સાથે નજીકના સંબંધો ધરાવે છે અને એ એક કુળ છે સોલેનેસી, એના જેવા લક્ષણો ધરાવે છે એટલે એને એક કુળમાં મૂકી. એવું પ્રાણીઓમાં છે. લિયો, ટાઇગ્રીસ અને પારડસ આ 3 જાતિ છે જે એક જ પ્રજાતિ પેન્થરામાં આવે છે. હવે આ પેન્થરા પ્રજાતિ જે છે એ બીજી એક પ્રજાતિ ફેલિસ, આ બંને જે છે એકબીજાની નજીક છે. એટલે આ બંને જે છે પેન્થરા અને એને ફેલિસ પ્રજાતિ સાથે લક્ષણો ધરાવતી હોવાથી એને એક બીજું કુળ છે ફેલિડી, એની અંદર આ બંનેને મૂકવામાં આવે છે. એટલે ફેલિડી કુળની 2 પ્રજાતિ છે, એક પેન્થરા અને બીજી છે ફેલિસ, કે જે એકબીજા સાથે ગાઢ સંબંધો ધરાવે છે. એટલે આવા ગાઢ સંબંધોથી પ્રજાતિ જે છે એના દ્વારા ફેલિડી કુળ જે છે એ કુળની રચના થાય છે. મિત્રો, બિલાડીનું કુળ જે છે ફેલિડી છે, ત્યારે કૂતરાનું કુળ જે છે કેનેડી છે. સિંહનું કુળ જે છે એ પણ ફેલિડી છે, પણ ત્રણેયની પ્રજાતિ કેવી છે? અલગ અલગ છે. એટલે આ બધા જે છે એને એક કુળ ફેલિડી જે છે એને મૂકવામાં આવે છે. કૂતરાનું વૈજ્ઞાનિક નામ છે કેનિસ લુપસ ફેમિલિયારિસ એલ. કૂતરાનું વૈજ્ઞાનિક નામ છે કેનિસ લુપસ ફેમિલિયારિસ એલ. એ રીતે બિલાડીનું વૈજ્ઞાનિક નામ છે ફેલિસ કેટસ એલ. તો આવી રીતે આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓના ચોક્કસ લક્ષણો જે છે, પછી બાહ્યાકાર રચના હોય, આંતરિક રચના હોય, અથવા તો કોષકીય રચના હોય, અથવા તો પરિસ્થિતિકીય હોય, અથવા તેની વિકાસની પ્રક્રિયાઓ જે છે, આ દરેક બાબતો જે છે એને અલગ અલગ ધ્યાનમાં રાખી અને આપણે એનું વર્ગીકરણ કરીએ. ગાઢ સંબંધો ધરાવતા હોય, નજીકના લક્ષણો ધરાવતા હોય અથવા લક્ષણોમાં સામ્યતા હોય તો એને એક વર્ગમાં મૂકવામાં આવે. અને જેમ જેમ લક્ષણોમાં ભિન્નતા થાય અથવા જુદાપણું જોવા મળે, તફાવત જોવા મળે, એમ એને પછીના વર્ગ અથવા દૂરના વર્ગની અંદર મૂકવામાં આવે છે. આવું જ ચોથો વર્ગ છે ગોત્ર ઓર્ડર. પારસ્પરિક સંબંધો ધરાવતા કુળો દ્વારા રચાતા અથવા તો ગોત્રની રચના થાય છે. બીજી રીતે આપણે વ્યાખ્યા આપી શકીએ કે કેટલાક સમૂહના લક્ષણો અથવા સામાન્ય લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈ અને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. કેટલાક સામાન્ય લક્ષણો ધરાવતા કુળ જે છે એ ભેગા થઈ અને ગોત્રની રચના કરે, અથવા પારસ્પરિક સંબંધ ધરાવતા કુળો દ્વારા ગોત્ર જે છે એ ગોત્રની રચના થાય છે. તો આપણે આવા જુદા જુદા ગોત્ર જે છે એના ઉદાહરણો સાથે આપણે જોઈએ. સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળ જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કરે. સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણ કક્ષાઓ જે છે એ લક્ષણોના સમૂહના આધારે ઓળખાય છે. મિત્રો ધ્યાન રાખજો, પછી એ ગોત્ર હોય, પછી એ કુળ હોય, અથવા તો એ પ્રજાતિ હોય કે જાતિ હોય, તો એ લક્ષણોના જે સમૂહ છે એ સમૂહના આધારે ઓળખાતા હોય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો જે છે એ ભેગા થઈ અને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણોની સંખ્યા ઓછી હોય છે. આ ધ્યાન રાખજો મિત્રો, કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં આવેલા હોય છે. દાખલા તરીકે એક ગોત્ર છે, કોન્વોલ્યુલેસી અને સોલેનેસી, આ 2 કુળ છે. હવે આ બંને કુળ જે છે એમાં પુષ્પીય લક્ષણોના આધારે એને એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં મૂકવામાં આવે છે. મિત્રો, આ પોલિમોનિયલ્સ એક ગોત્ર છે. એટલે આ 2 જુદા જુદા કુળ છે, કોન્વોલ્યુલેસી અને સોલેનેસી. હવે આ બંનેની અંદર પુષ્પીય લક્ષણો જે છે બંનેના ધ્યાનમાં લેવામાં આવે તો આ બંને કુળની અંદર પુષ્પીય લક્ષણો છે એક સરખા છે, અને આવા એક સરખા લક્ષણોના આધારે એને એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં મૂકવામાં આવે. આવી જ રીતે આપણે પ્રાણીનું ઉદાહરણ લઈએ. પ્રાણીઓની અંદર ફેલિડી અને બીજું છે કેનિડી, આ 2 કુળ છે. આ 2 શું છે? કુળ. તો એ બંને કુળમાં ફેલિડી બિલાડીનું કુળ છે અને કેનિડી કૂતરાનું કુળ છે. તો આ બંનેની અંદર કેટલાક સામાન્ય લક્ષણો છે કે જેના આધારે આપણે એને એક અલગ ગોત્ર કોર્નિવોરામાં મૂકીએ છીએ. કોર્નિવોરા એટલે માંસાહારી. એટલે સમાન લક્ષણો ધરાવતા હોય એવી કુળ જે છે એને એક ગોત્રની અંદર મૂકવામાં આવે. આવું જો 5મું છે વર્ગક, ક્લાસ.
વર્ગકની આ કક્ષા જે છે એ નજીકના સંબંધોના ગોત્ર દ્વારા રચાય છે. નજીકના સંબંધિત ગોત્ર હોય એના દ્વારા વર્ગની રચના થાય. દાખલા તરીકે પ્રાઇમેટા આ એક ગોત્ર છે. તો પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ જે છે, બિલાડી છે અને કૂતરા જેવા પ્રાણીઓ જે છે કે જે માંસાહારી કાર્નિવોરા છે. તો આ બંને ગોત્ર જે છે એ એક જ વર્ગ સસ્તનની અંદર મૂકવામાં આવે છે. વાનર, ગોરીલા, ગિબ્બન આ ત્રણ જે છે પ્રાઇમેટામાં આવે, બરાબર. અને કાર્નિવોરા જે છે એની અંદર વાઘ, બિલાડી અને કૂતરો આ ત્રણ આવે. કાર્નિવોરા એટલે માંસાહારી. તો આ પ્રાઇમેટા અને કાર્નિવોરા એ બંનેને એક જ વર્ગ સસ્તનની અંદર મૂકવામાં આવે. મિત્રો, આ સિવાય પણ સસ્તનના અન્ય ગોત્ર છે, બરાબર. તો અહીંયા આગળ આપણે આ જે ગોત્ર જે છે એ ગોત્ર પ્રાઇમેટા અને કાર્નિવોરા જેને આપણે એક વર્ગ સસ્તનની અંદર મૂકીએ છીએ. એવી જ રીતે છઠ્ઠો છે સમુદાય, અથવા તો આપણે એનું બીજું નામ કહીએ વિભાગ, ડિવિઝન. વર્ગ પછીનો ઉપરનો જે છે વર્ગ કે આવે સમુદાય અથવા તો વિભાગ. મિત્રો, અહીંયા આગળ સમુદાય જે છે એ દાખલા તરીકે સસ્તન વર્ગ જે છે, બરાબર, તો એની અંદર પ્રાઇમેટા અને કાર્નિવોરા અથવા તો વાનર, ગોરીલા, ગિબ્બન, વાઘ, બિલાડી, કૂતરા એ તો આવે જ, પણ એ સિવાય પણ બીજા અન્ય વર્ગ જે છે એ સસ્તનની અંદર આવે. દાખલા તરીકે મત્સ્ય, બીજા છે ઉભયજીવ, સરીસૃપો, વિહંગ, કે આ બધા જે છે એ સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જાની અંદર મૂકવામાં આવે છે. હવે આ સમુદાયના લક્ષણો કયા? તો કે ભાઈ એ મેરુદંડ ધરાવતું હોય અને પૃષ્ઠભાગે આવેલું પોલું ચેતાતંત્ર ધરાવતું હોય, કે જે બંને એક સરખા લક્ષણો જે છે આપણને જેમાં જોવા મળતા હોય એને સમુદાય મેરુદંડી કહેવામાં આવે. એટલે મેરુદંડીના લક્ષણો છે, મેરુદંડ ધરાવે અને શરીરના પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર આવેલું હોય એ મેરુદંડી કહેવાય. આવા જે લક્ષણો ધરાવતા હોય કે સસ્તન, એ સસ્તન જે છે એ આ સમુદાય જે છે મેરુદંડમાં આવે. એટલે મિત્રો, ફરી યાદ કરાવું, આ સમુદાય જે છે વર્ગ પછીનો ઉપરનો જે સમુદાય શબ્દ વાપરતા હોય તે પ્રાણીઓનું વર્ગીકરણ કરતા હોય તો જ વપરાય. જો વનસ્પતિનું આપણે વર્ણન કરતા હોઈએ તો એના માટે વિભાગ વર્ગક જે છે એનો ઉપયોગ કરવો પડે. એટલે કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગો જે છે એને વિભાગ કહેવામાં આવે છે. અને આવા ઉચ્ચ દરજ્જાનો જે વર્ગક છે વિભાગ એ વનસ્પતિઓની એની અંદર મૂકવામાં આવે છે. એટલે અહીં આગળ વનસ્પતિ જો હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગો જે છે એને વિભાગમાં. એટલે ધ્યાન રાખજો મિત્રો, વર્ગ પછી પ્રાણીનું વર્ગીકરણ કરતા હોય તો સમુદાય આવે, અને વર્ગ પછી જો આપણે વનસ્પતિનું વર્ગીકરણ કરતા હોય તો વર્ગક આવે, વિભાગ. આ ધ્યાન રાખજો, આ બંનેમાં તફાવત છે. બાકીના જે વર્ગો છે બધા એક જ સરખા છે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર, પણ અહીંયા ધ્યાન રાખવાનું છે. અને છેલ્લો છે સૃષ્ટિ, વર્ગીકરણનો સૌથી ઉચ્ચ દરજ્જો છે કિંગડમ. પ્રાણીઓના વર્ગીકરણના તંત્રની અંદર વિવિધ સમુદાયો જે છે કે જેમાં સમાવેશિત બધા જ પ્રાણીઓ જે છે એ સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે ને એને કહેવામાં આવે છે સૃષ્ટિ. જ્યારે વનસ્પતિ સૃષ્ટિમાં અલગ છે. બધી જ વનસ્પતિઓ જે છે એને વિભાગમાં, સમુદાયમાં નહીં પણ વિભાગ જે છે એ વિભાગની અંદર સમાવેશિત છે. અને આવી જે વનસ્પતિઓ જે છે એના આધારે આપણે સૃષ્ટિ જે છે એને બે ભાગની અંદર વહેંચે છે. એક છે પ્રાણી સૃષ્ટિ અને બીજો છે વનસ્પતિ સૃષ્ટિ. તો મિત્રો, અહીંયા આગળ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ એવી બે છે. પ્રાણી હોય તો આગળ સમુદાય આવે, સમુદાય પછી વર્ગ આવે, પછી આગળ આપણે જેમ જોયું ગોત્ર આવે, શ્રેણી આવે, બરાબર, કુળ આવે, પ્રજાતિ આવે અને છેલ્લે જાતિ આવે. જો વનસ્પતિ સૃષ્ટિ હોય તો સૃષ્ટિ પછી વિભાગ આવે, સમુદાય ના આવે, વિભાગ આવે. અને વિભાગ પછી વર્ગ, ફરીથી ક્રમશઃ આગળ આપણે જોઈએ તો ગોત્ર આવે, કુળ આવે, બરાબર, પ્રજાતિ આવે, જાતિ આવે વગેરે. તો આવી રીતે વનસ્પતિ અને પ્રાણીઓ જે છે કે જેમને આપણે એમના લક્ષણોના આધારે આપણે અલગ અલગ શ્રેણીઓ જે છે વર્ગકો છે વર્ગકોની અંદર મૂકીએ છીએ. મિત્રો, અહીંયા આગળ મેં વર્ગીકરણ કક્ષાઓ જે છે એની જુદી જુદી શ્રેણીઓ જે છે એ ઉચ્ચ શ્રેણીથી લઈ નિમ્ન અથવા તો સૌથી પાયાની જે છે એ લખ્યા છે, અથવા તો આ નિમ્નથી લઈ અને ઉચ્ચ તરફ છે. સૌથી પહેલાં હવે સૃષ્ટિ,
ઘણી વખત મિત્રો એવું બનતું હોય છે કે વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આપણે ક્રમિક શ્રેણીઓ અથવા તો આ જે વર્ગકો જે છે એની કેટલીક વખત ઉપકક્ષાઓની અંદર પણ મૂકવામાં આવે છે. અહીંયા આગળ મેં કેટલીક કક્ષાઓની ઉપકક્ષાઓ લીધી છે. દાખલા તરીકે સૃષ્ટિ. જો કોઈક કારણસર વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ વધુ ઊંડાણપૂર્વક કરવો હોય તો સૃષ્ટિ જે છે એને ઉપસૃષ્ટિ એવી વર્ગકમાં પણ મૂકવામાં આવે. સમુદાય પછી વિભાગ આવે, સમુદાય અથવા તો વિભાગ આવે. તો સમુદાયની અંદર પણ ઘણી વખત ઉપસમુદાય આવેલો હોય છે, વિભાગની અંદર પણ ઘણી વખત ઉપવિભાગ જે છે આવેલો હોય છે. જો આપણે પ્રાણી વર્ગીકરણ કરતા હોય તો સૃષ્ટિ, સમુદાય, ઉપસમુદાય, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, ઉપકુળ, પ્રજાતિ, જાતિ અને ઉપજાતિ આવે. અને જો આપણે વનસ્પતિનું વર્ગીકરણ કરતા હોય સૃષ્ટિ પછી ઉપસૃષ્ટિ, વિભાગ પછી ઉપવિભાગ, પછી વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, ઉપકુળ, પ્રજાતિ, જાતિ અને ઉપજાતિ, આમ જુદી જુદી આપણને વર્ગીય કક્ષાઓની ગોઠવણી જે છે એ આપણને ચડતો ક્રમ બતાવ્યો છે. સૃષ્ટિથી જાતિ તરફ આવો તેને ઉતરતો ક્રમ કહેવામાં આવે. મિત્રો, આ જે ગોઠવણીનો આધાર શું છે? જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સામાન્ય એટલે કે સરખા લક્ષણોની સંખ્યા છે ઘટતી જાય, ભિન્નતા જોવા મળે, સંખ્યા ઘટે. એ જ રીતે જ્યારે આપણે સૃષ્ટિથી પ્રજાતિ એમ નીચે તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા જે છે શું થાય, એમાં વધારો થાય. તો આવી રીતે ઉચ્ચ કક્ષા એક વર્ગકનું એક જ સ્તરે બીજા વર્ગ સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. અને આવી જે વર્ગીકરણ છે એ એના કારણે ઘણી વખત વધારે જટિલ સમસ્યા બનતી હોય છે. એટલે આપણે એને આવા વર્ગક જે છે એને ઉપવર્ગકોની અંદર વહેંચી અને વધુ સરળ લક્ષણો દ્વારા આપણે વધુ સરળતાથી આ વર્ગીકરણ કરી શકીએ છીએ. મિત્રો, કેટલાક સજીવોના વર્ગીકરણ જે છે એના આપણે ઉદાહરણ જોઈએ. વર્ગીકરણની અંદર આપણે એનું સામાન્ય નામ જોઈશું, વૈજ્ઞાનિક નામ જોઈશું, એની પ્રજાતિ જોઈશું, જાતિ જોઈશું, કુળ જોઈશું, ગોત્ર જોઈશું, વર્ગ જોઈશું અને સમુદાય જોઈશું. પહેલું લઈએ આપણે દેડકો. એનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઇગ્રીના. તો એની અંદર પ્રજાતિ જે છે એ પ્રજાતિ છે રાના, જાતિ છે ટાઇગ્રીના, કુળ જે છે એ રાનેડી છે, ગોત્ર જે છે એન્યુરા છે અને એનો વર્ગ જે છે ઉભયજીવી, સમુદાય છે મેરુદંડી. કારણ કે અહીંયા પ્રાણી છે એટલે શું આવે, સમુદાય. અને પછી સૃષ્ટિ આવે, પ્રાણી સૃષ્ટિ. એ રીતે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ લઈએ આપણે તો મિત્રો તમે જોશો એનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. હોમો પ્રજાતિ છે, સેપિયન્સ જે છે જાતિનું નામ છે. એનું કુળ છે હોમિનિડી, ગોત્ર છે પ્રાઇમેટા, વર્ગ જે છે મનુષ્યનો એ છે સસ્તન અને ત્યાર પછી સમુદાય આવે મેરુદંડી અને સૃષ્ટિ આવે પ્રાણી. તો આ બે જે છે એ આપણે પ્રાણી સૃષ્ટિના ઉદાહરણ છે. એ જ રીતે મિત્રો આ જે બે છે એ વનસ્પતિ સૃષ્ટિના ઉદાહરણ છે અને એ છે એક આંબો અને બીજું છે ઘઉં. આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. તો મેન્જીફેરા એ એનું પ્રજાતિ છે, ઇન્ડિકા એની જાતિ છે, કુળ એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડેલ્સ, જ્યારે વર્ગ જે છે આની અંદર આવશે ગીદડી અને સમુદાય જે છે આવૃત બીજધારી. ઘઉંની અંદર ટેટિકમ એસ્ટિવમ, ટેટિકમ પ્રજાતિ, એસ્ટિવમ એનું જાતિનું નામ છે, કુળ જે છે એનું પોએસી છે, ગોત્ર જે છે પોએલ્સ છે, વર્ગ એની એકદળી છે, જ્યારે સમુદાય છે આવૃત બીજધારી અને સૃષ્ટિ છે વનસ્પતિ. તો આવી રીતે આપણે જુદા જુદા સજીવો જે છે એ સજીવોને આપણે આવી રીતે જુદી જુદી વર્ગીકરણ કક્ષાઓ જે છે એની લાક્ષણિકતાઓ જે છે લાક્ષણિકતાઓના આધારે આપણે અલગ અલગ વર્ગોમાં વહેંચી અને આપણે આપણી અભ્યાસની જે સરળતા જે છે એને વધુ સારી રીતે આપણે બનાવી શકીએ છીએ. મિત્રો, આ બધી મુદ્દાઓ જે છે મુદ્દાઓને તમે ખાસ નોટ કરી લેજો કે જેથી આ મુદ્દાઓ જે છે જ્યારે પણ તમે રિવિઝન કરવા બેસો અથવા તો જ્યારે પણ તમે તૈયારી કરો ત્યારે એ તૈયારીની અંદર ખૂબ જ મદદરૂપ થશે. અને આગળના જે મુદ્દાઓ જે છે વર્ગીકરણના સાધનો અને ચાવીઓ, ઓળખની ચાવીઓ, એ અત્યારે હાલ આપણે CBSના અભ્યાસક્રમની અંદર 30% જે અભ્યાસક્રમ આપણો જે ઓછો કરવામાં આવ્યો છે એમાં અત્યારે હાલ CBSE દ્વારા એ દૂર કરવામાં આવ્યું છે. હજી આપણા ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક GSHB જે છે એના દ્વારા હજુ આ સ્વીકારવામાં આવ્યો નથી. વાલીઓ દ્વારા માગણી કરવામાં આવી છે કે ભાઈ અભ્યાસક્રમની અંદર ઘટાડો કરો અને જો આપણી આ બુક જે છે CBSEની અંગ્રેજી બુક છે એનું ક્રમશઃ ગુજરાતી છે.
ટોટલી ટ્રાન્સલેશન છે એ પ્રમાણેનું જ કરેલું છે. એટલે માધ્યમિક શિક્ષણ બોર્ડ જ્યારે પણ આપણને કહેશે ત્યારે આપણે આ જો મુદ્દાઓ આપણને જો વોમિટ કરવાના કહેશે, ડિલીટ કરવાના કહેશે તો આપણે ડિલીટ કરી દઈશું. નહીં તો બીજું એક લેક્ચરની અંદર હું તમને વર્ગીકરણના સાધનો જે છે જેની અંદર વનસ્પતિ સંગ્રહાલય આવે, વનસ્પતિ ઉદ્યાનો આવે, સંગ્રહાલય આવે એટલે કે મ્યુઝિયમ, પ્રાણી ઉદ્યાન, ઝૂઓલોજિકલ પાર્ક અથવા તો આપણે એને ગાર્ડન અથવા ઝૂ તરીકે ઓળખીએ છીએ એ આવે. અને ઓળખ ચાવીઓ જે છે એની અંદર જુદી જુદી સજીવોનું વર્ગીકરણ જે છે કઈ કઈ ચાવીઓ દ્વારા આપણે ઓળખી શકીએ. દાખલા તરીકે એના મેન્યુઅલ્સ છે, ફ્લોરા છે, અથવા તો મોનોગ્રાફ્સ છે, અથવા તો કેટલોગ્સ છે કે જેના દ્વારા આપણે પ્રાણી અથવા તો વનસ્પતિ સમૂહ જે છે એનું આપણે વર્ગીકરણ કરી શકીએ. વનસ્પતિઓ માટે યાદી જે છે એને ફ્લોરા કહેવામાં આવે અને પ્રાણીઓની યાદી જે છે એને ફ્યુના કહેવામાં આવે. તો આ બધા જે ઓળખ ચાવીઓ જે છે કે જેના દ્વારા આપણે વધુ સારી રીતે સજીવોના જે જૂથ છે અથવા તો વ્યક્તિગત સજીવો છે, વનસ્પતિઓ, પ્રાણીઓ જે છે, મેન્યુઅલ્સ હોય, લઘુ પુસ્તિકાઓ અથવા તો પરિચય પુસ્તિકાઓ, મોનોગ્રામનું મેન્યુઅલ છે એના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. મિત્રો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા WWF જે છે વર્લ્ડ વાઇલ્ડ ફંડ એના દ્વારા પણ આવા ઘણા લઘુ પુસ્તિકાઓ છે, મોનોગ્રાફ્સ જે છે કે જેમાં એક જ જાતિનું અથવા એક જ પ્રાણી, દાખલા તરીકે સિંહ, તો સિંહની તમામ માહિતી જે છે એની અંદર આપણને આપેલું હોય. એનું વર્ગીકરણ છે, એના લક્ષણો છે, એનું જીવનચક્ર છે, કેવી રીતે પ્રજનન કરે છે અને એ પ્રજનન દ્વારા કેવી રીતે સંતતિ ઉત્પન્ન કરે છે અને કેવી રીતે એક સમૂહમાં અથવા તો પોતાના જાતિનું એક જૂથ બનાવીને જંગલની અંદર વસવાટ કરે, કેવું પર્યાવરણને અનુકૂળ છે એના વિશેની માહિતી જે છે એ આપણને લઘુ પુસ્તિકાઓની અંદર કોઈ વ્યક્તિગત સજીવ વિશે આપેલું હોય અથવા તો પરિચય પુસ્તિકાઓ જે છે એમાં એક કરતાં વધુ પ્રાણીઓ, વનસ્પતિની યાદી અથવા તો પ્રાણીઓની યાદી હોય તો વનસ્પતિની યાદી ફ્લોરા અને પ્રાણી જે છે ફ્યુના, એની અંદર એક કરતાં વધુ વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશેની આપણને માહિતી આપેલી હોય છે. અને આના દ્વારા આપણે સજીવોનો વધુ સારી રીતે ઓળખ કરી શકીએ છીએ, એનું વર્ગીકરણ કરી શકીએ છીએ, એનો અભ્યાસ કરી શકીએ છીએ અને આવો અભ્યાસ જે છે એ આપણને ભવિષ્યમાં અભ્યાસની અંદર ખૂબ જ સરળતા રહે એટલા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ જે પ્રકરણ એકના જે મેં જુદા જુદા જે લેક્ચર તમને મૂક્યા છે એ લેક્ચરનો ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો અને વધુ સારી રીતે વારંવાર પુસ્તક વાંચી અને લખી. ખાસ યાદ રાખજો મિત્રો, દરેક ટૉપિક્સ જે છે એ દરેક ટૉપિક્સને તમારે લખીને તૈયાર કરવાના છે અને એની આપણે જેમ અત્યારે હાલ એકમ કસોટી આપણા આ મહિનાની અંદર 11માની અંદર કેમિસ્ટ્રી ફિઝિક્સની લેવાની છે, એમ કદાચ નેક્સ્ટ મહિનાની અંદર આપણે બાયોલોજીની એકમ કસોટી પણ આવે તો એની અંદર 1 કે 2 કે 3 જે ચેપ્ટર હશે એ ચેપ્ટર પણ આપણે પૂર્ણ કરી તૈયાર કરી અને આપણે આ એકમ કસોટી જે છે એને ખૂબ જ પ્રમાણિકતાથી આપણે આપીશું. અને એ એકમ કસોટીનો ચોપડો જે છે તમારા વાલી દ્વારા અમને સ્કૂલમાં પહોંચાડી આપજો એટલે અમે તમારું એ એકમ કસોટીની તપાસણી કરીશું, માર્ક્સ આપીશું, ભૂલો હશે તમને અંદર ધ્યાન દોરીશું અને એ ભૂલો સુધારી જવાબો ફેરફાર કરી અને તમે વધુ સારી રીતે એનો અભ્યાસ કરો એવો આપણા સૌ કોઈએ પ્રયત્ન કરવાનો છે. મિત્રો, આ હોમ લર્નિંગનો જે કાર્યક્રમ જે છે એની અંદર તમારે પૂરી ઈમાનદારીથી અને ખંતથી રસ લઈ અને આ કામ જે છે કરવાનું છે. તો આપણે અહીંયા આટલા સુધી અટકીએ છીએ. નેક્સ્ટ આ બાકીના જે 2 ટૉપિક છે આપણે જોઈશું આગળ શું નિર્ણય લેવામાં આવે છે અને એના આધારે આપણે નક્કી કરીશું. જય માતાજી.